આપણે સ્ટાન્ડર્ડ 10ની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાંથી થર્ડ ચેપ્ટર છે એ ચલાવવા જઈ રહ્યા છે. એમાં પાર્ટ 1 આપણે ચલાવ્યો છે આગળના વિડીયોની અંદર. અત્યારે આપણે પાર્ટ 2 ચલાવવા જઈ રહ્યા છીએ. અને શરૂ કરીએ પહેલાં આપણે બોર્ડની અંદર થોડાક વર્ડ્સ આપેલા છે એ સમજી લઈએ અને પછી શરૂઆત કરીએ. ગુડ પછી ટુ અને ગુડ એટ આવે. કોઈક વાર ટુ આવે, કોઈક વાર એટ આવે. ક્યારે? તો જો ગુડ પછી ક્રિયાપદ આવે તો ટુ વાળું ક્રિયાપદ આવે. ઇટ ઇઝ ગુડ ટુ વર્ક હાર્ડ, ઇટ ઇઝ ગુડ ટુ ગેટ અપ અર્લી, તો ટુ આવે. પછી ગુડ ટુ બીજે ક્યાં આવે? ગુડ ટુ લોકો પ્રત્યે સારા હોય તો ગુડ ટુ આવે. ધ પ્રિન્સિપલ ઇઝ ગુડ ટુ ટીચર્સ, એટલે પ્રિન્સિપલ ટીચર્સ પ્રત્યે સારા છે, એના તરફ સારા છે, એટલે ગુડ ટુ આવે. ધ ટીચર ઇઝ ગુડ ટુ સ્ટુડન્ટ્સ, એ રીતે. પછી ગુડ સાથે એટ પણ આવે. ક્યારે આવે? હી ઇઝ ગુડ એટ મેથ્સ, શી ઇઝ ગુડ એટ ડ્રોઈંગ. કોઈ પણ વિષયમાં સારા હોય, એક્સપર્ટ ઇન, ગુડ એટ આવે. બરાબર, કોઈ વિષયમાં સારા હોય ત્યારે. પછી લવ પછી ટુ આવે. આઈ લવ ટુ લિસન ટુ મ્યુઝિક. ઇનફ ટુ, હી ઇઝ ટોલ ઇનફ ટુ વર્ક ટુ ટચ ધ સેલ્ફ. ઇનફ એટલે પૂરતું. વોન્ટ ટુ આગળ આવી ગયું છે, નીડ ટુ આવી ગયું છે, હેડ ટુ એટલે ભૂતકાળમાં કશું કરવું પડ્યું હતું તો હેડ ટુ. આઈ હેડ ટુ વેઇટ એટલે મારે રાહ જોવી પડી. બરાબર, હેવ ટુ કે હેઝ ટુ વારંવાર કંઈક ક્રિયા કરવી પડે છે. આઈ હેવ ટુ વેર ગ્લાસીસ, મારે ચશ્મા પહેરવા પડે છે. હી હોય તો હી હેઝ ટુ વેર ગ્લાસીસ, તેને ચશ્મા પહેરવા પડે છે. કોઈ બાહ્ય દબાણને કારણે ક્રિયા કરવી પડે તો હેઝ ટુ કે હેવ ટુ પ્રેઝન્ટ ટેન્સમાં આવે, હેડ ટુ પાસ્ટ ટેન્સમાં, અને વિલ હેવ ટુ એ ફ્યુચર ટેન્સમાં આવે. તમારે સખત મહેનત કરવી પડશે. યુ વિલ હેવ ટુ વર્ક હાર્ડ. સોરી. તો આ રીતે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, પછી ટુ પછી મૂળ ક્રિયાપદ આવશે. ત્યાર પછી એક વર્ડ આવે છે ડિપેન્ડ ઓન, એટલે ની પર આધાર રાખવો, બીજા પર આધાર રાખવો એને ડિપેન્ડ ઓન કહેવાય. ડિપેન્ડન્ટ વ્યક્તિ છે એમ કહેવાય. પોતાની ઉપર આધાર હોય તો ઇન્ડિપેન્ડન્ટ વ્યક્તિ કહેવાય. પછી ઇન હેલ્પિંગ આવે છે. આપણે ઇન, ઓફ બધા જ પ્રેપોઝિશન પછી આઈએનજી આવશે. ઓફ પ્રોટેક્ટિંગ આવે છે, આની અંદર જ આવશે ચેપ્ટરમાં. સ્ટોપ પછી આઈએનજી આવે. સ્ટોપ ટોકિંગ, વાતો બંધ કરો. સ્ટોપ ટોકિંગ કહે છે ટીચર. સ્ટાર્ટ વર્કિંગ એન્ડ સ્ટોપ ટોકિંગ. પછી કીપ ઇન ટચ એટલે સંપર્કમાં રહેવું, એને કોન્ટેક્ટ કહેવાય. પછી સો ધેટ આવે છે કે જેથી કરીને થાય. એમાં સર્વનામ અથવા નામ પછી મોડલ ઓક્ઝિલરીઝ એટલે કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ આવશે. ફોર એક્ઝામ્પલ, વર્ક હાર્ડ સો ધેટ યુ કેન ગેટ માર્ક્સ, ગુડ માર્ક્સ. સખત મહેનત કરો કે જેથી કરીને તમે સારા માર્ક્સ મેળવી શકો, તો વર્ક હાર્ડ સો ધેટ યુ કેન ગેટ ગુડ માર્ક્સ. ભૂતકાળમાં એમ કહું, હું જ્યારે ભણતો ત્યારે હું સખત મહેનત કરતો કે જેથી કરીને હું સારા માર્ક્સ મેળવી શકું, તો આઈ વર્કડ હાર્ડ આવે, પાસ્ટ ટેન્સમાં આવે. આઈ વર્કડ હાર્ડ સો ધેટ આઈ કુડ ગેટ ગુડ માર્ક્સ. તો પાસ્ટ ટેન્સમાં પાછળ કુડ લેવાનું, પ્રેઝન્ટ ટેન્સ હોય તો પાછળ કેન લેવાનું. કેનની જગ્યાએ શેલ, વિલ, મે ચાલે, અને કુડની જગ્યાએ વુડ, માઇટ એ પણ ચાલે. પાસ્ટ ટેન્સનું મોડલ ઓક્ઝિલરી કુડની જગ્યાએ ચાલે. બરાબર. તો સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ હોય તો એનું ગુજરાતી જેથી કરીને થાય. અને ગ્રામરની અંદર એને પર્પઝ કહેવાય. પર્પઝ એટલે હેતુ દર્શાવવા માટે વપરાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે ટેક્સ્ટબુક શરૂ કરીએ. અને ટેક્સ્ટબુક છે તમારે તમારી ટેક્સ્ટબુકમાં ધ્યાન રાખવું પડશે. એટલે ટેક્સ્ટબુક, પેન, નોટ વગેરે લઈ અને બેસી જાઓ અને યોગ્ય પોઝિશનમાં બેસવાનું મિત્રો. ગમે લાંબા ટેટા થઈને નહીં બેસવાનું. જો પગ અને તમારા પગ છે બંને પેરેલલ લેવા જોઈએ. બેસો, ઊભા રહો, સૂતા હોય તો પગ છે બંને સીધા રહેવા જોઈએ, પેરેલલ રહેવા જોઈએ. ગમે તેમ લાંબા ટેટા થઈને વાંચો, વિડીયો સાંભળો તો તમને યાદ રહે નહીં. બરાબર. એકદમ બે જ પોઝિશન, ખાસ કરીને આપણા ટેબલ ઉપર બેસા હોય અથવા તો પલાંઠી વાળીને બેસો તો એ તમારા માટે ઉત્તમ પરિસ્થિતિ છે. બાકી ગમે તેમ લાંબા ટૂંકા થઈને વાંચો, ભણો, સાંભળો તો એથી બહુ લાંબો સમય યાદ રહેશે નહીં. તો મિત્રો તમારી ટેક્સ્ટબુક લઈને તૈયાર થઈ જાઓ. હવે આપણે આગળ વાત કરી હતી કે ઇન્ટરવ્યુઅર છે એમણે અરુણ કૃષ્ણમૂર્તિને 3 પ્રશ્નો પૂછ્યા હતા. નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ રિમેનિંગ લેસન. કે ફોર્થ ક્વેશ્ચન શું અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવ્યો હતો? ચોથો પ્રશ્ન. તો ચોથો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ડુ યુ ફીલ એની હેઝિટેશન. હેઝિટેશન એટલે ખચકાટ. ઇન ક્વિટિંગ, ઇન ક્વિટિંગ નીચે લીટી કરો, ઇન પછી આઈએનજી આવે. ક્વિટ એટલે છોડી દેવું. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ
into this full time. તો તમને આ સારી પગાર આપતી નોકરી છોડી અને આ કાર્ય કાયમી કરવા માટે તમને જ્યારે શરૂઆત કરી ત્યારે તમને ખચકાટ થયો હતો? આવું રિપીટ કરું છું કે ડીડ યુ ફીલ એટલે લાગણી થઈ, ફિલિંગ, અને ફીલ એટલે ભરવું હોય તો FILL ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા ભરો. તો ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીસ ફૂલ ટાઈમ? શું તમે સારા પગારવાળી જોબ છોડી અને આ સાહસિક કાર્યની અંદર આવ્યા ત્યારે તમને સહેજ પણ ખચકાટ થયો હતો? એમ પૂછે છે. વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? તમે આ ડિસિઝન ઉપર આવતા પહેલાં કયા બાબતની વિચારણા કરી? આમ તો વે એટલે વજન કરવું થાય, પણ અહીંયા કન્સિડર કરવું, વિચાર કરો કે આ મારે માટે યોગ્ય છે કે નહીં. તો કેવી રીતે તમે ડિસિઝન ઉપર આવ્યા હતા? અરુણ કહે છે કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. અંડરલાઇન કરો લવ ટુ ડુ, અને બીજી અંડરલાઇન કરો ગુડ ટુ ડિસાઇડ. તો આપણને જે કાર્ય કરવું ગમતું હોય એ કાર્યમાં નિર્ણય લેવો એ કાર્યની ફેવરમાં, એ હંમેશા સારી બાબત છે કે આપણા પેશન છે, આપણને ગમે છે, આપણો હોબી છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. મેં ગૂગલની જોબ છોડી દીધી, પરંતુ હજુ પણ હું ત્યાંના લોકોના સંપર્કમાં છું, એની સાથે હું કોન્ટેક્ટમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. મારી ત્યાંની ફરજ પૂરી થઈ છે, કામ પૂરું થયું છે, પરંતુ મારું ઇમોશનલ બોન્ડિંગ છે, ઇન્ટિમેસી છે, મારી લાગણી ત્યાં બંધાયેલી છે, મિત્રતા છે ત્યાં, એ તો મારી હજુ ચાલુ રહી છે. I understood that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. Underline કરો, had to leave એટલે નોકરી છોડવી પડી, or else એટલે નહીતર, otherwise જેવો છે. enough to do નીચે અંડરલાઇન કરો, enough પછી ટુ વાળો ક્રિયાપદ આવે એટલે enough to do. તો હું સમજી ગયો હતો કે 2010ની અંદર તે ક્ષણે જ મારે નોકરી છોડવી પડે એમ હતી, નહીતર હું આ ભવિષ્યની અંદર આવું સાહસિક કાર્ય કરી શકીશ નહીં એવું મને લાગતું હતું. ડેરિંગ એટલે સાહસ, હિંમત. આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. મેં વિચાર્યું કે પર્યાવરણનું આટલું બધું મોટું નુકસાન થઈ રહ્યું છે, તો હું પલાઠીવાળાને બેસીને જોયા નહીં કરું કે આ બધા પર્યાવરણનું નુકસાન કરે ને હું એમનું ખાલી બેસી રહું ને જોયા કરું, મુખ સાક્ષી બનીને જોયા કરું, એવું હું થવા દઉં એમ હતો નહીં. આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ એટલે નુકસાન વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ, મોટા પાયે આટલું હેપન એટલે બની રહ્યું હતું, નુકસાન થઈ રહ્યું હતું, અને હું જોયા કરું અને આવું નુકસાન થયા કરે એવું મને સહન થતું નહીં. I wanted to do something and that something needed my full attention. મારે કશું મૂલ્યવાન કાર્ય કરવા ઈચ્છતો હતો અને એમાં મારે આની અંદર પૂરું ધ્યાન આપવાની જરૂર હતી. અંડરલાઇન કરો wanted to do, want, wish, desire પછી ટુ વાળો ક્રિયાપદ. અટેન્શન એટલે ધ્યાન થાય, અટેન્ડ એટલે ધ્યાન આપવું, અટેન્ટિવ એટલે સાવધ થાય, બરાબર, અને અટેન્શન એટલે ધ્યાન. અટેન્શન પ્લીઝ ફ્રેન્ડ્સ, ધ્યાન આપો એમ કેવું હોય મિત્રો, તો અટેન્શન પ્લીઝ એમ કહે. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, તેથી મેં ગૂગલની નોકરી છોડી દીધી EFI માટે, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા છે ને, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, બરાબર છે. તો એના માટે, એની સ્થાપના કરવા માટે જોબ છોડી દીધી હતી મેં. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. લેફ્ટ એટલે છોડી દીધી હતી, લીવ એટલે છોડવું છે, LEAVE, એનું ભૂતકાળ છે લેફ્ટ, અને LIVE હોય તો એનું પાસ્ટ ટેન્સ લીવડ છે. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ? કેવા પ્રકારનો કચરો લોકો એની અંદર ફેંકે છે, જળાશયોની અંદર ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? રિમૂવ એટલે દૂર કરવું, એના ઉપરથી રિમૂવલ છે. એકવાર તમે જળાશયને સાફ કરી દીધું, ફરી પાછા લોકો કચરો ફેંકે તો બધું કેવી રીતે મેનેજ કરો છો તમે, બરાબર. ડીલ વિથ એટલે મેનેજ કરો. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. દરેક વસ્તુ જોવા મળે, નાના બાળકના બાળોતિયા હોય ડાયપર, ત્યાંથી શરૂ કરી અને પહેરાઈ ગયેલા સ્લીપર હોય, તૂટેલા સ્લીપર, એ બધી જ વસ્તુ એ લોકો સરોવરમાં નાખે છે.
This is so disturbing because it is water and water is the basis of life. આ બાબત અમને ખૂબ ખલેલ પહોંચાડે છે, કારણ કે આ પાણીની અંદર વસ્તુ નાખે તો પાણી આપણા જીવનનો પાયો છે. પાણી વગર આપણી કોઈ પણ ફિઝિયોલોજિકલ એક્ટિવિટી પોસિબલ નથી, શારીરિક ક્રિયા શક્ય નથી. અને લોકોને આવી સમજ કેમ નહીં પડતી હોય? હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? આપણે શા માટે આપણા આવા જળાશયોની કાળજી નહીં લેતા હોય? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. અમે આ કચરો જે નીકળે એને ખાડાની અંદર નાખીએ, પણ ખાડાની અંદર નાખીએ પણ ઉપર ખુલ્લો રહે એ રીતે નહીં. ખાડાની અંદર નાખીએ, ઉપર થોડી માટી નાખી દઈએ. આમ જાહેરમાં પછી ખુલ્લું રહે તો પાછી ગંદકી થાય, માખી મચ્છરનો ઉપદ્રવ થાય, બરાબર? તો એનું બ્રીડિંગ ન થાય જીવજંતુનું, એટલા માટે અમે ઉપર એક્સપોઝર એટલે ખુલ્લામાં ન રહે એ રીતે અંદર દાટી દઈએ, ઉપર પાછી થોડીક માટી વાળી દઈએ. રિપીટ કરો એકવાર. લેન્ડફિલ એટલે જમીનની અંદર ખાડો કરવો. વી યુઝ ધીસ ગાર્બેજ એટલે કચરો ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. બહારના પર્યાવરણમાં ખુલ્લું ન રહે એટલે ખાડાની અંદર પૂરી અને પછી થોડી માટી વાળી દઈએ. વી ઇન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર free of garbage so that birds, frogs and snakes can live in peace. અમે લોકોને ખાતરી કરાવીએ કે જળાશય છે એ કચરાથી મુક્ત હોવું જોઈએ, કે જેથી પક્ષીઓ છે, દેડકાઓ છે, સાપ છે એ શાંતિથી રહી શકે. પીસ એટલે શાંતિ થાય. અને બીજું એક પીસ છે PIECE. પીસ એટલે ટુકડો થાય, એમાં આવે સ્પેલિંગ PIECE. આ પીસ એટલે શાંત અને પીસફુલ એટલે શાંત વાળા. How many days does it take to clear a large lake? મોટું સરોવર હોય તો કેટલો સમય લાગે છે એને સાફ કરતા? Do you use any special equipment for cleaning and safety? સફાઈ અને સલામતી માટે કોઈ તમે ચોક્કસ ખાસ સાધનોનો ઉપયોગ કરો છો? ઇક્વિપમેન્ટ એટલે સાધન. Depend on નીચે અંડરલાઈન કરો. Depending on the size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. જળાશય છે એની સાઇઝ ઉપર આધાર રાખે છે કે નાનું છે કે મોટું છે. 5 દિવસથી શરૂ કરી અને 3 મહિના સુધીનો સમય પણ એ લઈ શકે છે એની એકદમ સફાઈ કરવા માટે, સંપૂર્ણ સફાઈ કરવા માટે. અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટલે કચરાનો ઢગલો જથ્થો કેટલો છે એની અંદર, એના ઉપર એનો આધાર છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. અમારી પાસે સાધનો હોય છે. રેક્સ એટલે મતલબ કે દાતરડી જેવા કોઈ સાધનો હોય છે ખેતીના. સ્પેડ્સ એટલે કોદાળી કે પાવડા જેવા સાધનો હોય છે અમારી પાસે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુઝ? રક્ષણાત્મક વસ્ત્રો કે કોઈ સાધનો. ગિયર એટલે વસ્ત્ર પણ થાય અને સાધન પણ થાય. તો કેવા રક્ષણાત્મક સાધનોનો તમે ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? શું તમે આ સફાઈની પ્રક્રિયાને ટૂંકમાં વર્ણવશો? બ્રીફલી એટલે ટૂંકમાં, ઇન શોર્ટ. વી વેર નોઝ માસ્ક, સેનિટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇનટુ કલેક્શન બકેટ્સ વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. અમે વેર એટલે પહેરવું થાય. નાક ઉપર માસ્ક પહેરીએ છીએ, સેનિટરી ગ્લોવ્સ એટલે હાથના મોજા પહેરીએ છીએ કે જીવજંતુ ન લાગે, જમ્સ ન લાગે એના માટે. અને રેક્સ અને સ્પેડ છે એ ઊંચકીને લઈ જઈએ. પછી અમે કચરો છે એ બકેટ એટલે બાલદી જેવા કોઈ પાત્રની અંદર નાખીએ અને એમાંથી પછી જે ગાર્બેજ કલેક્શન માટેની ગાડી આવે ટ્રક જેવી, એની અંદર અમે એ બધું નાખીએ છીએ. ગાર્બેજ એટલે કચરો. We also use heavy machinery like earth movers and proclaim to desilt the lake and clear the weeds and shrubs that are harmful. શબ્દો નોંધો મિત્રો. પ્રક્લેમ આનો ઉચ્ચાર થાય છે પ્રક્લેમ એટલે દાવો કરવો અથવા તો જાહેર કરવો. ડીસિલ્ટ, સિલ્ટ એટલે કાંપ થાય અને ડીસિલ્ટ એટલે કાંપને દૂર કરો. વીડ્સ એટલે નિંદામણ થાય. નિંદામણ એટલે જે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળી હોય ખેતરવાડી, જળાશય, જગ્યાએ એને વીડ્સ કહેવાય. શ્રબ એટલે નાના નાના છોડ છે. શ્રબ એટલે છોડ. તો અમે ભારે મશીનરી, અર્થ મૂવર, માટી ફેરવા માટે જેસીબી જેવું કંઈ મશીન આવે તો એ અમે લાવીએ અને સરોવરમાંથી કાંપ દૂર કરાવીએ છીએ. નિંદામણ અથવા તો નાના નાના છોડ જે બિનજરૂરી હોય એ બધા કાઢી નાખીએ જે નુકસાનકારક હોય. આગળનો ક્વેશ્ચન છે કે વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ અડલ્ટ્સ
ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? તમારા મત મુજબ, ઓપિનિયન બોલાય છે, આપણે ઓપિનિયન બોલીએ છીએ. ઓપિનિયન એટલે અભિપ્રાય મુજબ બાળકો અને યુવાનો એ આની અંદર પર્યાવરણને બચાવવા માટે શું કાર્ય કરશે? અડલ્ટ એટલે પ્રૌઢ થાય, પરિપક્વ માણસ થાય. શારીરિક રીતે પરિપક્વ હોય તો અડલ્ટ કહેવાય, માનસિક રીતે હોય તો એને મેચ્યોર કહેવાય, અને મેચ્યોરનો વિરોધી ઇમેચ્યોર, મોરલનું ઇમોરલ થાય. એ રીતે મોર્ટલ હોય તો ઇમોર્ટલ બને. યુવાનો અને બાળકો છે આની અંદર કેવી રીતે યોગદાન આપી શકે? વોટ કુડ બી a small beginning by all of us in terms of protecting the environment? પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, પ્રોટેક્શન. તો પર્યાવરણની રક્ષણ કરવા માટે નાનેથી શરૂઆત કરવી હોય તો કેવી રીતે કરી શકે? ડાયરેક્ટ તો બધા જોબ ન છોડી શકે, તો નાનેથી કેવી રીતે શરૂઆત કરવાની? તો મિત્રો એવું કહેવાય છે કે સ્મોલ થિંગ્સ કેન મેક અ બિગ થિંગ્સ હેપન. જ્યારે નાના નાના કાર્યોથી શરૂઆત કરીને ત્યારે જ મોટા કાર્યો સુધી પહોંચી શકાય છે. એવું એમણે પણ બધાએ તરત જોબ ન છોડી દીધી. પહેલાં આપણે નાની શરૂઆત કરવી પડે અને એમાંથી આપણે કોઈ પણ મોટા કામ સુધી પહોંચી શકતા હોય છે. આપણે માઉન્ટ એવરેસ્ટનું આરોહણ કરવું હોય ને સામે આમ જોઈ ગયા એટલા બધો ઊંચો છે તો ન ચડી શકે. એક પગલું ભરો તો બીજું પગલું, ત્રીજું પગલું, એમ આગળ તમને પ્રોત્સાહન, પ્રેરણા મળતી જાય આગળ કરી શકો. તમારે જંગલમાં રાત્રે જવું હોય અને તમે આમ ટોર્ચ છે, ફ્લેશ લાઇટથી આમ જુઓ તો અંધારું દૂર લાગે, તો એમ દૂર આપણે જઈ નહીં શકીએ. પણ ટોર્ચથી તમે 2-3 પગલાં ચાલો આગળ, તો આગળ જેમ ટોર્ચ લેતા જાઓ આગળ રસ્તો થતો જાય. એમ જીવનમાં પણ આગળ વધવું હોય તો સ્ટેપ બાય સ્ટેપ છે આપણે આગળ વધતું જવું પડશે. સક્સેસ હેઝ નો શોર્ટકટ. સફળતા માટે કોઈ શોર્ટકટ નથી, અને જો તમે શોર્ટકટ શોધવાનો પ્રયત્ન કરો તો શોર્ટ સર્કિટ થવાની સંભાવના પૂરી છે. એટલે સક્સેસ માટે કદી શોર્ટકટ શોધવાનો પ્રયત્ન કરવાનો નહીં. ઓકે ફ્રેન્ડ્સ, ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. સ્ટોપ થ્રોઈંગ નીચે લીધી કરો, સ્ટોપ પછી આવી ગયા કે સૌ પ્રથમ આપણે કચરો ગમે ત્યાં ફેંકવાની બંધ કરવું જોઈએ. એમ કે નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટેસ્ટ વી જનરેટ. આપણે જે કચરો બહાર ફેંકીએ છીએ એનો ઘટાડવો જોઈએ. કચરો ગમે એમ ઘટાડો. ફોર એક્ઝામ્પલ, તમે બહાર વસ્તુ લેવા જાઓ તો દર વખતે પ્લાસ્ટિકની બેગ, જોકે હમણાં તો બેન એટલે પ્રતિબંધ છે, પણ દર વખતે પ્લાસ્ટિકની બેગ લાવીને આપણે એ ફેંકીએ એની કરતાં આપણી કાપડની બેગ હોય દર વખતે જ લઈ જઈએ, આપણી પાસે જે બેગ હોય જ કાપડની, અને પછી મેલી થાય એટલે ધોઈ નાખીએ, તો એ બેગ છે એ વધારે અનુકૂળતા રહે, તો ઓછો આપણે કચરો ફેંકી શકીએ. બહુ બધું ખાવાનું આપણે બગાડતા હોઈએ છીએ, ઘણી બધું કચરો અંદર ઘરમાંથી બહાર ફેંકીએ છીએ, તો એ ઓછો કરવાની જરૂર છે. રિડ્યુસ એટલે ઘટાડવાનું, એકદમ બંધ કરવાની કોઈ વાત નથી. રિડક્શન એટલે ઘટાડો થાય. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ ધેન ધે કમ ફ્રોમ અવર હોમ્સ. સ્ટ્રો એટલે તણખલા થાય, સ્ટ્રો એટલે આપણે જે ડ્રિંક્સ પીવા માટે જે ભૂંગળી જેવું આવે છે, ટિશ્યુ છે, ટિશ્યુ પેપર વગેરે, રેપર એટલે કવર હોય, અને બેટરીઝ, ફાસ્ટ ફૂડ, જંક, આ બધી વસ્તુઓ મોટાભાગે આપણે નદી જળાશયની અંદર નાખતા હોય છે કોઈ પણ, અને એ આપણા ઘરમાંથી આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, ધેટ ઇટસેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. જો આપણે કચરો ઓછો કરીએ અને કચરાનો યોગ્ય નિકાલ કરીએ, બરાબર, પાણીની અંદર ન નાખીએ પણ યોગ્ય જગ્યાએ નિકાલ કરીએ, કચરાની ગાડી આવે છે એમાં નાખીએ, જમીનની અંદર દાટી દઈએ, તો પણ આપણે બહુ મોટું કાર્ય કર્યું કહેવાય. કારણ કે આપણા દેશની વસ્તી 130 કરોડની આસપાસ છે. બધા જ નાનો એવો પ્રયત્ન કરે તો બહુ મોટું કામ થઈ શકે એમ છે, બરાબર. તો નાના માણસો ન કરી શકે, 130 કરોડમાંથી 100 કરોડ કરે તો પણ, ફોર એક્ઝામ્પલ છે કે આપણે પાણીનો 1 ગ્લાસ રોજ બગાડતા હોય, આપણે ઘણીવાર પાણી છે અડધો ગ્લાસ પીએ અને અડધો ગ્લાસ ઢોળી નાખતા હોય, તો 130 કરોડ ન કરે, નાના બાળકોને છોડી દો તમે, 100 કરોડ માણસો 1 ગ્લાસ પાણી બચાવે તો કેટલા ગ્લાસ પાણી બચે અને કેટલું મોટું કામ થાય. ઘણીવાર આપણે પાણી ન પીવું હોય તો કોઈ જગ્યાએ ઘરે ગયા હોય તો કહીએ કે પાણી નથી પીવું, અડધો ગ્લાસ પીવું હોય તો અડધો ગ્લાસ પીવું છે એમ કહીએ, બરાબર. અને કોઈ મહેમાન છે એ ના પાડે તો પાણી ભરીને આપીએ નહીં, કારણ કે ન પીવે તો આપણે ફેંકી દેતા હોય છે. ઘણીવાર માટલા છે આપણે નળવાળા ખાસ તો રાખીએ છીએ, પણ કેટલાક લોકો છે એ માટલાની અંદર ગ્લાસ બોળીને પાણી છે આપતા હોય છે, અડધા ગ્લાસ છે ગ્લાસની અંદર અડધો આંગળી ડૂબેલી હોય છે. તો આ બધી વસ્તુઓથી બચે કે જેથી કરીને બીજા રોગચાળો પણ ના. આગળ જો કે એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ.
અને કૃષ્ણમૂર્તિ એમ કે દરેક વિદ્યાર્થી છે અમે વેલકમ કરીએ છીએ અમારા મિશનની અંદર જો એને જોડાવવું હોય તો બધાને અમે આવકારીએ છીએ. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ? ડિવોટ એટલે સમર્પિત કરવું, ફાળવું, કોન્ટ્રીબ્યુટ કરવું જોઈએ. સ્કૂલે જતા બાળકો છે એમણે કેટલો સમય ફાળવવો જોઈએ આવા ઉમદા કાર્ય માટે? એમ કે વીકની અંદર ખાસ કરીને 4 hours a weekend, that is 2 hours on Sundays and 2 hours on Saturdays. 2 કલાક શનિવારે અને 2 કલાક રવિવારે. હવે 4 કલાક જો વીકની અંદર ફાળવવામાં આવે તો ઇટ ઇઝ મોર ધેન ઇનફ. એ ઘણું બધું સારું કહી શકાય. એમ કે ધી સ્મોલ બિગિનિંગ ઇઝ મોર ધેન ઇનફ ટુ ઇન્શ્યોર લાર્જ પાર્ટિસિપેશન લેટર. આવું નાનું યોગદાન છે શરૂઆતમાં આપે તો ભવિષ્યની અંદર એ મોટું યોગદાન આપવા માટે પ્રેરાય છે. ભલે બધા જણા આપી શકે પણ પછી એમાંથી કોઈ 10માંથી 1-2 જણા પણ મોટું યોગદાન આપવા માટે પ્રેરાય તો પણ એ ઘણું બધું કામ થઈ શકશે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ શુડ, લાસ્ટ ક્વેશ્ચન છે કે હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? ફ્રેટર્નિટી એટલે બંધુત્વ થાય. બંધુત્વ એટલે ભાઈચારાની લાગણી છે. આ એક પર્યાવરણવાદીઓ છે એનું એક બંધુત્વ એટલે એનું એક ટીમ હોય, એનું મિશન હોય. એમાં સ્કૂલ, કોલેજ વગેરે કેવી રીતે જોઈન થઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? શું તારી પાસે કોઈ પ્રોગ્રામ એવો છે કે તું જેને બાળકોને અથવા વિદ્યાર્થીઓને તું ઇન્ટ્રોડ્યુસ કરી શકે? યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. હા, અમે જે રસપ્રદ વિદ્યાર્થીઓ જે મતલબ આ કાર્યમાં રસ લે એવા વિદ્યાર્થીઓને અમે એક ફેલોશિપ પ્રોગ્રામ આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચ. અમારા પ્રોગ્રામની અંદર જે લોકો, અને પહેલાં અમે પ્રોગ્રામ આપીએ ત્યાં સુધીમાં અમને ખબર પડી જાય કે પ્રાણીના ચાહકો હોય છે. કેટલાક લોકોને પ્રાણીઓની સેવા શુશ્રૂષા કરવી ગમે, કેટલાક વન્ય જીવનના ફોટોગ્રાફર હોય છે, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. હવે જો તમારે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં તમને ઇન્ટરેસ્ટ હોય તો સુલેમાન પટેલ નામનો એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર થઈ ગયો. બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. વર્લ્ડ ફેમસ ફોટોગ્રાફર હતો, ગુજરાતનો હતો. તો સુલેમાન પટેલ વિશે તમે લખશો તો ગૂગલની અંદર, યુટ્યુબની અંદર તમને એના વિશે પણ માહિતી મળશે. સુલેમાન પટેલ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, ખાલી સુલેમાન પટેલ લખશો તો પણ મળશે. બહુ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્સ્પાયરિંગ એની પણ સ્ટોરી છે. અને ગુજરાતનો છે, આપણે સુરેન્દ્રનગર જિલ્લાનો થાનગઢ બાજુનો છે. તો એ પણ તમને જાણવા મળશે. તો લોકોને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીની અંદર રસ હોય તો એવા અમને ખબર પડે. ફિલ્મ મેકર્સ, કેટલાકને એમ હોય કે પર્યાવરણને લગતી ફિલ્મો બનાવવાની છે. કેટલાક થિયેટર આર્ટિસ્ટ હોય, સારા એવા કલાકાર હોય છે પણ પર્યાવરણમાં ફિલ્મ બનાવવામાં ઇન્ટરેસ્ટેડ હોય. કેટલાક વૈજ્ઞાનિક સંશોધનો હોય છે, આની અંદર આગળ રિસર્ચ કરવું, પીએચડી કરવું હોય એને માનો કે, તો પણ એને અમે એની રીતે મોટિવેટ કરીએ, પ્રેરિત કરીએ, એને આગળ વધવાની તક આપીએ છીએ. We give them training in these areas and get them actively involved in all our work. બરાબર, ઇન્વોલ્વ એટલે સામેલ થવું. અમને એ લોકોને જે બાબતમાં રસ હોય એ બાબતની અંદર અમે એને મોટિવેટ કરીએ છીએ અને એને એ કાર્યમાં આગળ વધવા માટે પ્રેરિત કરીએ છીએ. અને મિત્રો, તમારે પણ જો ડિસ્કવરી ચેનલ છે, નેશનલ જિયોગ્રાફિક ચેનલ છે, વર્લ્ડની અંદર સૌથી વધારે જોવાતી ચેનલ છે, બરાબર, તો એની અંદર જો તમને ખૂબ જ જાણવા મળશે આ બાબતની અંદર. નેશનલ જિયોગ્રાફિક નામની એક મેગેઝિન પણ આવે છે, ડિસ્કવરી ચેનલ છે, આ ખાસ જોવાનું તમારે. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. હવે સૌથી નાનામાં નાનો જે વોલન્ટિયર છે, સ્વયંસેવક, એ 3જા ધોરણની અંદર છે. ક્લાસ 3 એટલે 3જા ધોરણમાં છે, એટલે 5 ને 3 8 વર્ષની ઉંમરનો છે. સો દેટ્સ ઓલ ફ્રેન્ડ્સ. આ જગ્યાએ આપણો ચેપ્ટર પૂરું થાય છે. તમારા ફ્રેન્ડની અંદર આ બાબત છે, આ વિડીયો શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. દેટ્સ ઓલ. થેન્ક યુ વેરી મચ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ.